ગેનીબેન ટ્રેક્ટર લઈને ખેડૂત આંદોલનમાંથી પાછા ફરતા રસ્તામાં થયું આવું। કેટલાક લોકોએ અચાનક કર્યું ન કરવાનું। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની ચેનલ મિસ્ટર ગુજ્જુ જ્ઞાની પર। આજે વાત કરવાની છે ગુજરાતના એવા ખેડૂતોની જેઓ પોતાની જમીન બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે। મોરબીથી ગાંધીનગર સુધી નીકળેલી આ ટ્રેક્ટર યાત્રા માત્ર એક રેલી નથી, પરંતુ ખેડૂતોના આક્રોશનું પ્રતીક છે। અને આ આંદોલનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની ધમાકેદાર એન્ટ્રીએ આખી રમત બદલી નાખી છે। શું છે આખો મામલો? શા માટે ખેડૂતો નારાજ છે? ચાલો જાણીએ આજના વિડીયોમાં। મિત્રો, આ આંદોલન પાછળનું મુખ્ય કારણ છે વીજ થાંભલા। ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં સરકાર અને ખાનગી કંપનીઓ પોલીસના બંદોબસ્ત સાથે બળજબરીથી એક જ લાઇનમાં થાંભલા નાખી રહી છે। ખેડૂતોનો રોષ એ વાતનો છે કે તેમની જમીનનો ઉપયોગ થાય છે, પણ વળતરના નામે તેમને કશું જ મળતું નથી। ખેડૂતોને સ્પષ્ટ માંગે છે કે જો ઉદ્યોગપતિઓ પાસેથી સરકાર મોંઘા ભાવે વીજળી વસૂલી કરી શકે છે, તો ખેડૂતોની જમીન પર વીજ લાઇન નાખતી વખતે તેમને યોગ્ય વળતર કેમ નહીં? ગેનીબેન ઠાકોરની એન્ટ્રી। મિત્રો, આ આંદોલનમાં ગેનીબેન ઠાકોર ટ્રેક્ટર લઈને પહોંચ્યા અને તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા। ગેનીબેને કહ્યું કે રાજસ્થાન સરકાર ખેડૂતોને 4 ગણું વળતર આપવા માટે તૈયાર છે, તો ગુજરાતમાં કેમ નહીં? તેમણે વડાપ્રધાનના જૂના વાયદાઓને યાદ કરાવતા સીધું મનોમંથન કરવાનું કહ્યું। તેમણે ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દો સંસદ એટલે કે લોકસભામાં પણ ઉઠાવશે। આ આંદોલન હવે ગાંધીનગર તરફ આગળ વધી રહ્યું છે અને સરકારની નિષ્ક્રિયતા સામે ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં છે। ખેડૂતોની અન્ય માંગણીઓ। મિત્રો, આ લડાઈ માત્ર વીજ થાંભલા પૂરતી સીમિત નથી। ખેડૂતોની લાંબા સમયથી માંગણીઓ છે, જેમ કે ₹96,000 કરોડની દેવા માફી, પાક અને દૂધ માટે MSPની કાનૂની ગેરંટી, ખેતી ખર્ચમાં વધતી મોંઘવારી પર કાપ। શું સરકાર ખેડૂતોના અવાજને સાંભળશે? શું શાંતિપૂર્વક સરકાર પાસે રોકાયેલા આ ખેડૂતો ગાંધીનગર સુધી પહોંચી શકશે? આ એક મોટો સવાલ છે। મિત્રો, તમે શું માનો છો? શું સરકારને ખેડૂતોની માંગણીઓ સ્વીકારવી જોઈએ? શું ગેનીબેન ઠાકોરની આ લડાઈ ખેડૂતોને ન્યાય અપાવી શકશે? તમારો અભિપ્રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને જો તમે ખેડૂતોના સમર્થનમાં હોવ તો આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। જેમ બને તેમાં વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। અને આવી જ માહિતી જોવા માટે અમારી મિસ્ટર ગુજ્જુ ચેનલ હમણાં જ સબસ્ક્રાઈબ કરો। જય જવાન, જય કિસાન।